નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। બુલેટિનની શરૂઆત કરીશું રાજકીય સમાચારથી, એટલે કે મહાસંગ્રામ 2024થી। સાબરકાંઠા બેઠક પર ભાજપમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। ભાજપ દ્વારા ભીખાજીની જગ્યાએ શોભના બારૈયાને ટિકિટ અપાઈ અને ટિકિટની સાથે 2000થી વધુ ભાજપના કાર્યકરોએ રાજીનામું ધરી દીધું। આ વિરોધ આગામી સમયમાં વધી શકે છે। જો કે પૂર્વ ઉમેદવાર ભીખાજી પાર્ટીના નિર્ણયને શિરોમાન્ય ગણે છે, પરંતુ હકીકત કંઈક અલગ હોય તેવું લાગી રહ્યું છે। સાબરકાંઠા ભાજપમાં સંગ્રામ, ઉમેદવાર બદલાતા આક્રોશ। ભીખાજીના સમર્થકો મેદાને, નવા ઉમેદવાર શોભના સામે રોષ। સાબરકાંઠામાં ભાજપની મુશ્કેલી સતત વધી રહી છે। પહેલા પાર્ટીએ ભીખાજી ઠાકોરની ટિકિટ આપી। અહીં ભીખાજીએ પ્રચાર પણ જોરશોરથી શરૂ કર્યો, પરંતુ અટકના વિવાદે ભીખાજીની આશા પર પાણી ફેરવી દીધું। અહીં ભીખાજીને કહી દેવાયું કે તેમની ટિકિટ પરત ખેંચાશે, એટલે સામેથી ચૂંટણી ન લડવાની ઈચ્છા દર્શાવી દો। જો કે થયું પણ એવું જ। ભીખાજી અનિચ્છા દર્શાવતાની સાથે જ સાબરકાંઠામાં ભીખાજીના સમર્થકોમાં આક્રોશ જોવા મળ્યો। અધૂરામાં પૂરું, ભાજપે ઉમેદવાર તરીકે શોભના બારૈયાનું નામ જાહેર કર્યું। આ નામ જાહેર થતાની સાથે જ ભાજપના કાર્યકરો બરાબરના અકળાયા હતા। તેઓએ કહ્યું કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાને ટિકિટ કેમ આપી? આપવી જ હતી તો મહિલા મોરચામાં કાર્યરત હોય તેવા કોઈ મહિલા ઉમેદવારને ટિકિટ આપવી હતી। આમ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાને ટિકિટ આપી અને મૂળ કાર્યકર્તાઓની અવગણના કેટલી યોગ્ય? આખાય મામલે હિંમતનગર તાલુકા પંચાયત સદસ્ય જીતેન્દ્ર ઝાલાએ પત્ર લખીને વિરોધ નોંધાવ્યો હતો અને તેની સાથે જ તેઓએ હિંમતનગર ભાજપ કાર્યાલયમાં આ મામલે રજૂઆત પણ કરી છે। લોકસભાની ટિકિટ તારો મહિલા ઉમેદવાર જાહેર કરવાનો હતો, તો તમે ભલે જાહેર કરો, જે મહિલા ઉમેદવાર તારો મહિલા મોરચાના જે કાર્યકર્તા છે એમની ટિકિટ આપો। તમે ન સાબરકાંઠા કરવાની ગમે તમે એક ટિકિટ આપો। તમે મહિલા મોરચા સિવાય અલગ કાર્યકર્તા કેમ ટિકિટ આપો? તમે જે કાર્યકર્તા છે નહીં મહિલા મોરચાના પતિ ભાજપમાં હોય તો મહિલા કોઈ હોય ના તો કઈ રીતે ટિકિટ આપો તમે એમને? ક્યાં ટિકિટ આપવી જોઈએ? તમારું શું માનવું? મહિલા મોરચાના કાર્યકર્તા ટિકિટ આપવી જોઈએ। પછી ભલે અરવલ્લી સાબરકાંઠાનો હોય તો મહિલા મોટા મહિલાને ટિકિટ આપવી જોઈએ। અત્યારે અંદર કોંગ્રેસ બહુ વિરોધ છે, તો આ જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે બે એક વર્ષ પહેલાં, તો એમને કેમ ટિકિટ આપી? અને એમને લેવાવાળા સેન્સ જોવા તો ભાઈ ટિકિટ ભલે સરકાર તો આપવા કેવા કેવા બધા ટિકિટ એમને જોયા ટિકિટ આપી છે અમને। આ તરફ સાબરકાંઠા જિલ્લા પ્રમુખનું કહેવું છે કે કાર્યકર્તાઓમાં ભારોભાર રોષ છે। તેઓ પોતે પણ આ મામલે ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે જાણ કરવાના છે। ઘણી બધી મોટી સંખ્યામાં આ કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા। કાર્યકર્તાઓએ આ નવીન ઉમેદવાર માટે ખૂબ મોટા પ્રમાણમાં અને આક્રોશથી એમનો ગુસ્સો ઠાલવેલો છે। મેં પણ એમને હૈયાદરાન આપેલ છે કે આપણી જે પણ લાગણી છે એ લાગણી હું ગુજરાત પ્રદેશમાં પહોંચાડીશ અને આ બાબતે ગુજરાત પ્રદેશને પણ યોગ્ય નિર્ણય કરવા માટે જાણ કરવાનો છું। કઈ તાલુકામાંથી એ લોકો રજૂઆત કરવા માટે આવ્યા હતા? આજે રજૂઆત કરવા માટે હિંમતનગર તાલુકામાંથી પણ હતા, ઈડર તાલુકામાંથી પણ હતા, ઈડર શહેરમાંથી હતા, હિંમતનગર શહેરમાંથી હતા, વડાલી શહેરમાંથી હતા અને પ્રાંતિજમાંથી પણ થોડા ઘણા કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત હતા। જો કે આખાય મામલે ભીખાજી ઠાકોરના સમર્થનમાં 2000થી વધુ કાર્યકર્તાઓએ રાજીનામા ધરી દીધા છે, પરંતુ આ તરફ ભીખાજીનું કહેવું છે કે તેમના સમર્થકોને તેઓ સમજાવશે કે પાર્ટીનો નિર્ણય સર્વમાન્ય હોય છે। મહત્વનું છે કે ભીખાજીના સૂર CR પાટીલ સાથેની મુલાકાત બાદ અચાનક બદલાયા હતા। કાર્યકર્તાઓ કંઈ જિલ્લામાં નીકળ્યા છે એવા સમાચાર મને આપણા મીડિયાના માધ્યમથી મળ્યા છે, ત્યારે હું ચોક્કસ કહી હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું। પાર્ટીએ મને મેન્ડેટ આપ્યું, હું પાર્ટી સાથે છું અને પાર્ટીનો જે કંઈ નિર્ણય છે એ નિર્ણય મારા માથે છે। અને જો કોઈ કાર્યકર્તાઓ નીકળ્યા છે તો મારા કાર્યકર્તાઓ છે તો હું તરત જ એને સમજાવી અને આવું ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં ક્યાં ના જાય એવી હું મીડિયા સમક્ષ મારું પોતાનું નિવેદન જાહેર કરું છું।
જો કે આ કેસમાં જે ઉમેદવારનો વિરોધ કાર્યકર્તાઓ કરી રહ્યા છે તે ઉમેદવાર છે શોભના બારૈયા. શોભના બારૈયા કહી રહ્યા છે કે પૂર્વ ઉમેદવાર ભીખાજી ઠાકોરના તેમને આશીર્વાદ પ્રાપ્ત છે. ભીખાજી ઠાકોર તો તેઓના મોટા ભાઈ સમાન છે. સાંભળો શું કહી રહ્યા છે નવા ઉમેદવાર. આમાં વિરોધ જેવું કંઈ હોતું નથી અને કદાચ એવું હશે તો સંગઠન એનું કામ કરી રહ્યું છે. અને જે ઉમેદવાર હતા એમને મેં એ દિવસે જ્યારે મારું નામ જાહેર થયું ત્યારે મેં એમને ફોન ઉપર વાત કરી હતી અને ફોન ઉપર જ એમણે મને આશીર્વાદ આપ્યા હતા. અને હવે હું એમને મળવા જઈશ, એમને સાથે રાખીને જ હું અરવલ્લી જિલ્લામાં પ્રચાર પ્રસાર શરૂ કરીશ. મને એમના આશીર્વાદ મળી ચૂક્યા છે કે જે કંઈ હશે એ સંગઠન એની જવાબદારી સમજીને પૂરી કરશે. જરૂર જણાશે તો હું પણ ત્યાં જઈશ અને મામલો ઉઠાવી પાડીશ. બીજી તરફ કોંગ્રેસે પણ ભાજપને બરાબરનું આડે હાથે લીધું હતું. કોંગ્રેસનું સ્પષ્ટ કહેવું છે કે ભાજપની રાજનીતિ એ તકવાદી રાજનીતિ છે, કારણ કે ભાજપ કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા લોકોને ખભે બેસાડે છે અને આ કારણોસર ભાજપનો પાયાનો કાર્યકર છે તે નારાજ હંમેશા રહે છે. આ સ્થિતિમાં માત્ર 1-2 સીટ નહીં, પરંતુ કોંગ્રેસનું કહેવું છે કે અનેક જગ્યાએ ભાજપની સ્થિતિ ડામાડોળ થઈ ચૂકી છે. પક્ષ પલટુને તમે ખભે બેસાડો છો અને પાયાના નિષ્ઠાવાન કાર્યકર્તા વર્ષોથી મહેનત કરે છે, એના પરસેવાની કોઈ કિંમત પાર્ટી ગણતી નથી ને એ અવગણનાનો આક્રોશ જુદા જુદા ઓડિયોના રૂપમાં જુદા જુદા ગ્રુપોમાં આવે છે. એ માત્ર અરવલ્લી સાબરકાંઠા પૂરતું નથી, વડોદરાની અંદર પણ પોસ્ટર યુદ્ધ થયું. એ જ રીતે તમે જોયું હશે કે સાબરકાંઠામાં પત્રિકા યુદ્ધ થયું, વલસાડમાં પત્રિકા યુદ્ધ ચાલે છે, સુરેન્દ્રનગરમાં વોટ્સઅપ ઉપર ફૂલ ચાલી રહ્યું છે, આણંદમાં ચાલી રહ્યું છે. ઠેર ઠેર આક્રોશ પાછળની કારણ એ છે કે ભાજપાની જે નીતિ છે, તકવાદી નીતિ, કે પાયાના કાર્યકર્તાઓને જે રીતે અવગણના કરવી, એમને હર્ષેલે કોરાને મૂકી દેવા અને તકવાદી લોકોને, ભ્રષ્ટાચારી લોકોને આગળ કરવા, આ પક્ષ પલટુઓની જે કારણે પાયાનો કાર્યકર્તા આક્રોશ અનુભવે એ સ્વાભાવિક છે. ભાજપમાં આંતરિક અસંતોષ હાલ ચરમસીમા પર હોય તેવું લાગી રહ્યું છે. ઉમેદવારો પહેલા જાહેર કરવામાં આવ્યા અને ત્યારબાદ બદલવામાં આવ્યા અને હવે 2000થી વધુ કાર્યકર્તાઓએ સીધું રાજીનામું પકડાવી દીધું છે. આ સ્થિતિ સામાન્ય બિલકુલ નથી લાગી રહી. જો આંતરિક અસંતોષ આગામી દિવસોમાં પણ ફેલાયેલો જોવા મળ્યો તો ભારતીય જનતા પાર્ટી માટે લોકસભામાં અનેક બેઠકો પર કપરા ચઢાણ સાબિત થઈ શકે તેમ છે. જોવું રહ્યું કે આગામી દિવસોમાં કાર્યકર્તાઓનો રોષ કેવો રહે છે. અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા.